મારું નામ અમરાભાઈ રબારી છે. આ મારા કાકી છે, એમનું નામ રચુબેન રબારી છે. અંદાજે 1 મહિના પહેલા તેમને કમરની તકલીફ થઈ ગઈ. તે ઘરેથી વ્હીલચેર ઉપર બેસાડીને પાલનપુર સુધી પહોંચાડવા પડ્યા હતા. ત્યાર પછી અમે ઓર્થોપેડિક ડોક્ટરને મુલાકાત લીધી અને તેમને એમની સારવાર માટે પૂછ્યું અને રિપોર્ટ કરાયા તો તેમની ગાદી ખસી ગઈ હતી, જેના કારણે ડાબા પગની અંદર ભયંકર દર્દ થતું હતું. તેઓ ચાલી નતા શકતા અને ઊભા પણ નતા રહી શકતા. ત્યાર પછી ડોક્ટરનું કહેવું એવું થતું હતું કે એમને ઓપરેશન કરવું પડશે અને તેના પછી જ સારું થશે. ત્યાં અમે હોસ્પિટલની અંદર સારવાર ચાલુ જ હતી, રિપોર્ટિંગ ચાલુ હતું. તે દરમિયાન હું મોબાઈલ ફેરતો હતો અને જોશી સાહેબનો એક વિડીયો જોયો. મને થોડો વિશ્વાસ આવ્યો કે એક વખત મુલાકાત લેવી જોઈએ. તરત ત્યાંથી અડધા કલાકમાં અમે અહીંયા રેફર થયા અને સાહેબની સાથે મુલાકાત કરી અને જે કંઈ તકલીફ હતી એના વિશે એમને કહ્યું. તો સાહેબનું એવું કહેવાનું થયું કે તમે મિનિમમ 15 થી 20 દિવસ અમારે ત્યાં સારવાર લેશો તો અમે ગેરંટી સાથે આ તકલીફ મટાડવાની જવાબદારી લઈએ છીએ. તરત જ અડધા કલાકની અંદર મેં પણ ડિસિઝન લઈ લીધું કે દવા લેવી, ખોટી ગોળી ગળવી એના કરતાં અહીં જો સારવારથી મટતું હોય તો પહેલી પસંદગી આ હોઈ શકે. અને તરત એમની સારવાર ચાલુ કરી. સતત 15 દિવસ સુધી સારવાર લીધી અને 15 દિવસની અંદર લગભગ 80 થી 90% સુધી રિકવરી આવી. ત્યારબાદ 15 દિવસ ઘરે રહ્યા. ત્યાં પણ કોઈ જાતની કોઈ તકલીફ થઈ નહીં. હરવા ફરવાનું બધું કન્ટિન્યુ ચાલુ રહ્યું અને ત્યાર પછી આજે અમે ફરીથી સાહેબની મુલાકાત લીધી અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એક તો ખર્ચો થોત વત્તા દવા ગોળી દ્વારા શરીરને બીજી પણ તકલીફો થોત, એ બધામાંથી અમને મુક્તિ પાવી. તો સાહેબ તમારો આભાર. અને ભવિષ્યમાં પણ આવા કોઈ બીજા પેશન્ટ હોય એમને તમારા માધ્યમ થકી મદદરૂપ થો એવી આશા રાખીએ.